વરિયાળી મુદ્દે ગંભીર આરોપ લાગ્યા છે। આરોગ્ય વિભાગે સામે લાગ્યા છે ગંભીર આક્ષેપ। પૂર્વ મંત્રી નારાયણ પટેલે સવાલ ઉઠાવ્યા છે। આરોગ્ય વિભાગ સામે સવાલો કર્યા છે। ફક્ત મોટા ભાવ થવા માટે દરોડા પાડે છે ટીમ, તેવા આક્ષેપ કર્યા છે। અત્યાર સુધીમાં કરોડોનો માલ પકડ્યો હશે। નકલી સામાન બનાવનારને સજા થઈ હોય તો બતાવો। ભેળસેળ કરનાર સસ્તા ભાવે આપે છે જીરું અને પ્રામાણિક વેપારીઓને ધંધામાં મુશ્કેલી પડે છે। ઊંચા માર્કેટ કમિટીના કારણે આ બધું થાય છે તેવા આક્ષેપો કર્યા છે પૂર્વ મંત્રી નારાયણ। આ લોકો મને ખબર છે કે આ લોકો આવે એક બે ફેક્ટરીઓમાં માલ પકડે, પેપરમાં આપે મોટા ભાવ થવા તો અમે આટલા લાખોનો માલ પકડ્યો છે। પણ હું એ પૂછું છું કે લાખોનો કરોડોનો માલ આજ સુધીમાં પકડ્યો છે। હું તો માનું છું 50 કરોડ ઉપરનો પકડ્યો છે, પણ એનો નાશ થયેલો હોય તો એક પ્રૂફ બતાવે અને કોઈને સજા થઈ હોય તો આજ સુધીને એ જણાવે તો હું એમને ઇનામ આપવા તૈયાર છું। હું માનું છું આ કેન્સર અને વિવિધ જે દર્દો પેદા થયા છે ઊંઝા માર્કેટ કમિટીના ભેળસેળિયા થ્રુ થયા છે એમ કહું તો ખોટું નથી। અને આ અટકાવવા માટે ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી છે, પણ મિલીભગતથી કંઈ થતું નથી। સરકાર કોઈ સૂચના, આરોગ્ય મંત્રી પણ સૂચના જો આપે તો હાલ આ બધું અટકી જાય। મહેસાણામાં નારાયણ પટેલના આરોપ પર કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે। ધારાસભ્ય કિરીટ પટેલે વેપારીઓને જવાબદાર ગણાવ્યા છે। નકલીના વેપાર માટે વેપારી સમાજ જવાબદાર છે। અમે સરકાર અને પોલીસને રજૂઆત કરતા હોઈએ છીએ। ભ્રષ્ટાચારની કોઈ મોટી ફરિયાદ મારી પાસે નથી આવી, કિરીટ પટેલે આક્ષેપ કર્યા છે। મારી ધ્યાનમાં એવું કંઈ ફરિયાદો મોટી આ બાબતમાં નથી આવી। નકલી જીરાની જે પ્રવૃત્તિ વિકસી રહી છે એના માટે જોઈએ તો આમ સમગ્ર રીતે આખો સમાજ જવાબદાર છે। નકલી જીરાની પ્રવૃત્તિ કરવાવાળા પોતાના ટૂંકા સ્વાર્થ માટે આવું ભેળસેળની પ્રવૃત્તિ કરે છે એ પણ ખૂબ જ ખોટું છે અને ચલાવી ન લેવાય। અમારી વારંવાર સરકારમાં પણ રજૂઆત હોય છે અને પોલીસ તંત્રમાં પણ અમે કહેતા હોઈએ છીએ, આરોગ્ય વિભાગમાં પણ કહેતા હોઈએ છીએ કે આરોગ્ય સાથે ચેડા કરતા આવા નકલી ધંધા કરવાવાળા ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી। તો ફોનલાઈન પર સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। તેજસ, બધું જ નકલી છે, એક બાદ એક નકલી વસ્તુ પકડાઈ રહી છે, તેને લઈને પૂર્વ મંત્રી નારાયણ પટેલે જે આક્ષેપ કર્યા છે, બધું જાણકારી કયા મુદ્દે તેમનું કહેવું છે? બિલકુલ મિત્તલ, કહી શકાય કે ઊંઝા જે છે તે સ્પાઇસ સિટી તરીકે જાણીતું છે, પરંતુ ઊંઝામાં હાલમાં નકલી જીરુનો કારોબાર કહી શકાય કે વધી રહ્યો છે। જે નકલી જીરુનો વેપલો વધી રહ્યો છે ત્યારે ખુદ જે છે તે ભાજપના પૂર્વ મંત્રી અને સ્થાનિક જે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે જે છે તે ગંભીર આક્ષેપો કર્યા છે। જે પ્રકારે આ ભેળસેળિયાઓ બેફામ બન્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વાત કર્યા છે। ફૂડ વિભાગ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે। ફૂડ વિભાગ માત્ર દરોડાઓ પાડે છે, ફેક્ટરીમાં માલ પકડે છે, પરંતુ માલનો ક્યાંય નાશ નથી થતો। અત્યાર સુધી કરોડોનો માલ પકડાયો છે પરંતુ ક્યાંય નાશ ન થયો તે પ્રકારનો પણ આક્ષેપ કર્યા છે। તેમના સમય દરમિયાનમાં જે એપીએમસીમાં હતા તે દરમિયાન માલ પકડીને જે નકલી જીરુનો વેપાર પકડાતો તે જે છે તે એપીએમસીમાં ભરણ ચોક વચ્ચે જે છે તે નાશ કરવામાં આવતો તે પ્રકારની પણ તેમણે વાત કરી છે। ત્યારે હાલમાં મહેસાણાથી ગાંધીનગર સુધી જે છે છેક સુધી જે છે આ ભ્રષ્ટાચાર ફેલાયો હોય તે પ્રકારના ગંભીર આક્ષેપ જે છે તે નારાયણ પટેલ દ્વારા જે છે તે કરવામાં આવ્યો છે। જી બિલકુલ, પરંતુ સાથે તેમનું એવું પણ કહેવું છે કે આ રીતે નકલી વસ્તુઓ પકડાઈ તો રહી છે પરંતુ કોઈ વ્યક્તિને પકડવામાં નથી આવી રહ્યા, એટલે ગંભીર આક્ષેપો કર્યા છે। સામે કિરીટ પટેલે વળતો જવાબ આપ્યો છે કે અમે કાર્યવાહી કરીશું।
બિલકુલથી મિત્તલ, અત્યાર સુધી અનેક વાર જે છે તે ફૂડ વિભાગ દ્વારા રેડો પણ પાડવામાં આવી છે. ક્યારેક ફૂડ વિભાગ પણ જે છે તે ઊંધું ઝડપાયું છે. પોલીસ દ્વારા કહી શકાય કે ફૂડ વિભાગની કામગીરી પોલીસે પણ કરી છે. એલસીબી દ્વારા પણ કહી શકાય કે ગત જે છે તે ઓક્ટોબરમાં રેડ પાડવામાં આવી હતી. ત્યારે જે આ રેડ તો પાડવામાં આવે છે પરંતુ સેમ્પલ લેવામાં આવે છે, ત્યારે કેટલા લોકો સામે જે કાર્યવાહી થઈ તે તો હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ અત્યાર સુધી કહી શકાય કે હમણાં જ જે છે તે તાજેતરમાં 4 લોકો વિરુદ્ધ જે છે તે હાલમાં તો કોર્ટ કેસ દાખલ કરવામાં છે. આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય જે કિરીટભાઈને સાથે વાત કરતા તેમને આ પ્રકારનું જે સમાજ, આખો સમાજ જ આ મામલે જવાબદાર હોય તે પ્રકારનું નિવેદન જે છે તે આપ્યું છે. ભેળસેળિયા પોતાના ટૂંકા સ્વાર્થ માટે આવી પ્રવૃત્તિ કરે તે ખોટું છે. હાલમાં તો તેમને કોઈ પણ પ્રકારે આ પ્રકારનું ધ્યાને નથી આવ્યું તે પ્રકારની પણ વાત કરી હતી. તો આ કોના ઈશારે કહી શકાય કે આ ઊંઝામાં ભેળસેળિયા બેફામ બન્યા છે? અવારનવાર જે છે તે રેડ પાડવા છતાં પણ માત્ર સ્થળ બદલીને અન્ય જગ્યા ઉપર આ જે છે તે ભેળસેળિયાઓ પોતાનો કાળો કારોબાર ચલાવતા જોવા મળ્યા છે. જી બિલકુલ તેજસ, આભાર માહિતી બદલ. તો આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. પૂર્વ મંત્રીએ જણાવ્યું છે, આક્ષેપો કર્યા છે, આરોપ લગાવ્યા છે કે નકલી વસ્તુ પકડાઈ રહી છે છતાં કોઈ વ્યક્તિને નથી પકડવામાં આવતા.